આ કપાસ તમે જોઈ શકો છો કે આ કપાસ કેટલો મોટો થઈ ગયો છે। જે તમને પહેલો કપાસ બતાવ્યો એ પણ થોડો લેટ છે ને આ પણ એનાથી થોડો મોટો થઈ ગયેલો છે કપાસ। તો બીજો બતાવ જો પણ આ કપાસ કેટલો સારો છે ને કેટલો સુંદર લાગે છે મને પણ। ખેતી તો અહીંયા ખૂબ સરસ આપણે ખેતી કરીએ છીએ, પણ જોઈ શકો છો ખેડૂતને એક તકલીફ પડે છે કે કઈ તકલીફ તમને પડે એ ખેડૂતને તમે જરૂરથી માહિતી આપી દઉં કે ખેડૂતને કઈ તકલીફ પડે છે। જો આટલામાં બધા ગાળા નથી, બરાબર। જો આટલામાં કપાસ ઉગ્યા જ નથી। જો સામે તક જો અહીંયા પાણી ભરાઈ ગયેલું હતું, આ જો બતાવું તમને, આ અહીંયા પાણી ભરાઈ ગયેલું હતું, તો એના કારણે જોઈ શકો છો આ કોઈ નાના છે, અમુક મોટા છે અને ખડ પણ છે। જો આટલામાં ગાળા બહુ વધારે પડી જાય છે। જો આગળ ઉગ્યા છે ત્યાં આગળ કપાસ બધા ઉગી નીકળ્યા છે ને આટલા આજુબાજુમાં જુઓ તમે, આટલામાં બહુ આશા કપાસ છે કે એના કારણે શું કારણ કે ચોપેલા હતા એમાં પાણી અંદર અહીંયા પાણી ખૂબ વધારે ભરાઈ ગયું, એના કારણે કપાસ નીકળી નથી શક્યા। જે નીકળી ગયા છે કપાસ એ બધા નીકળી ગયા છે, જોઈ શકો છો। અંદર પણ ખડ પણ ખૂબ વધારે છે અને ઓલી બાજુ પણ એકદમ ઝીણા ઝીણા છે અને અમુક સાઈડમાં મોટા મોટા કપાસ છે। જો આટલામાં પણ મોટા મોટા કપાસ તમને નજારો બતાવો કપાસ કેવા છે, કેવડા નથી। તો તમારા ગામમાં કેવા કપાસ હોય મને જરૂરથી કોમેન્ટ કરજો। જો હાલમાં આવા કપાસ છે અને તમારા ગામમાં કેવા કપાસ હોય જરૂર મને કોમેન્ટ કરજો કે આવા અમારા કપાસ છે। જો અમુક ઝીણા છોડ છે, જો બતાવું અમુક કેરીઓ પણ ફૂલ આવીને નીચે પડી જાય છે એના, જો ઝીણા મોટા છે ને, જો બતાવું સામે પણ જોઈ શકો છો એકદમ ખૂબ સરસ એવા નજારો છે। જો અહીંયા ખડ બતાવો તમને, ખડ કેટલું છે બતાવજો કે જો આર્યો જે બધા ભાઈઓ કોઈ બી તમે ખેડૂત ભાઈઓ હશો, મહેનત કરતા હશો, તો તમારે આવું ખડ તમારા ખેતરમાં હોય કે ના હોય મને કોમેન્ટમાં જણાવજો કે આર્યું ખડ તમને પણ ક્યારે પણ તમને ખડા જોવા નહીં મળે। કેમ કે ખેડૂત હશે એને બધી ખબર જ હશે આ ખડ અંદર રખાય કે ના રખાય, એના કારણે કપાસ આગળ ઉપર વધી શકતા નથી। કેમ કે આર્યો જે ક છે, જે આ અંદર તમે બતાવો જે નેદમણનો ક છે એ અંદર ચૂહી લે છે, એના કારણે અંદર ઉપર કે કપાસ થઈ શકતો નથી। જો તમને જે પીળા થઈ ગયા છે ને, જો આટલામાં પાણી ભરાઈ ગયેલું હતું એટલે પણ થોડા થઈ ગયા છે, મંદા પડી ગયા છે, પણ જો પણ તોય કેરી આવી ગઈ છે ખૂબ સરસ રીતે જોઈ શકો। કેરી આવી ગઈ છે, જો આ નાની કેરી આવી ગઈ છે ને પીળાશ પણ થોડા પડી ગયા છે। કેમ કે અહીંયા પાણી થોડું ભરાણ હતું એના કારણે પીળાશ પડી ગઈ છે। અને જો ખડ બતાવો તમને, જો આ જે કપાસ હોય ત્યાં આગળ આપણે પણ ખડ પણ ખૂબ વધારે થઈ જાય છે। ખેડૂતને પણ ધ્યાન રાખવી જોઈએ કે શું ખેડૂતને કંઈક વાવતો હોય ત્યારે જો અહીંયા જો આપણે ટ્રેક્ટરથી હળી દેવું પડે કે ન કે પછી ખોદ કરી દેવું પડે કે રોપડી ખેંચી લેવી પડે કે એના કારણે કોઈક આપણે ગમે તે કરવું પડે ખેડૂતને। તો જો આ સામે પણ અહીંયા જો સામે પણ બધા મંદા છે, તમને બતાવો આગળ, જો અહીંયા પણ કેટલા મોટા છે। ચાલો આગળ બતાવું તમને। આપણે હાલ કપાસ જ ઊભા છીએ, આપણે વિડીયો બનાવ્યા એટલે આપણે ઈચ્છા લાગી કે વિડીયો બનાવી દઈએ સરસ મજાનો। જો આ બાજુ જુઓ, આ બાજુ કપાસ તમને કેવા દેખાય, જો થોડા આપણે દૂર ઊભા છે એટલે તમને થોડા ઝોકા દેખાશે, બાકી જો આ કપાસ સામે જે દેખાય તમને કપાસ કેવા દેખાય જો મને કહેજો। ને હાલમાં કપાસ જુઓ આ જે ફૂલ પણ આવી ગયા છે, જો બતાવું આ ફૂલ આવી ગયા છે અને કપાસ પણ જો નાની કેરી પણ આવી ગઈ છે। જો આ નાની કેરી આવી ગઈ, ઝૂમ કરીને બતાવું, જો નાની કેરી આવી ગઈ છે, તો પણ સાથે ખેડૂત મહેનત કરે પણ વચ્ચે આપણે જો કેરી બતાવી દઉં આવી ગઈ છે મોટી થોડી બતાવું, જો આવડી કેરીઓ થઈ છે। ખેડૂત બાપડો મહેનત બહુ ખૂબ વધારે કરે છે અંદર, તો પણ આપણે સાથે બાપડાને આટલું એને બહુ ભોગવવું પડે છે ખેડૂતને કે બાપડા નાનપણથી મોટા કરવાના, તારે ભાઈ મજૂર લાવવાના, મજૂર લાવીને વેણાવવાના, એટલે એને બહુ કામ વધારે પડે છે। તો અત્યારે જો આટલામાં આશા થઈ ગયા છે, બરાબર। જોઈને પાણી ભરાઈ ગયું હતું એટલે હવે આપણે ખેડૂતને તો વોક ગણાય જ નહીં કે વરસાદ આવ્યો ત્યારે બાપડાને આટલામાં બધું સુકાઈ ગયું છે અને આટલા અમુક જો ઉગ્યા છે, અમુક નથી ઉગ્યા, ત્યાં આગળ નથી ઉગ્યા એટલે ગાળા પડી ગયા છે। જો આટલા બધા બતાવું તો મને આ જો ઉગ્યા છે, બાકી જો અહીંયા પણ ગાળા છે, અહીંયા પણ ગાળા છે, જોઈ શકો બધે ગાળા જ છે। અને જો કપાસ જો
સામે પણ આ બધા અમુક ગાળા છે એટલે ખેડૂતને બાપડાને તકલીફ રહેવાની. એવું તો પાણી ભરાઈ જાય તો થોડા તકલીફમાં રહેવાનું, એટલે અમુક ઉગે અમુક ના ઉગે. આ ખડ છે એટલે એના કાંઈ અમુક ના ઉગતા હોય. તો અમારો વિડીયો કેવો લાગે કોમેન્ટ લાઈક શેર કરજો મિત્રો. તો બધાને મિત્રો ખેડૂત વિશે આપણે થોડી મિત્રો અતિ માહિતી તમને જણાય છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો જરૂરથી કોમેન્ટને લાઈક કરજો. તો બધાને જય ખેડૂત, જય કિસાન, જય હિન્દ.